અડધી રાત ભાંગી ગયા પછી બીજાનંદે જયારે વાર્તાની જમાવટ કરી ત્યારે શ્રેણીના હૃદયમાં કેવું થયું કે જાણે સાથે ને સમદર સંગાત વાઢા ષડ બીજાનંદે જાણે મગદરીએ વાણ લઈ જઈ અને ષડ ભાડી નાખ્યા હોય એવી શ્રેણીના મન ઉપર અસર થઈ. પ્રભાત થયું. વેદા ગોરવિયાળાની છાતી ફાટવા લાગી અને દાયરાને ભેગા કરી અને વેદા ગોરવિયાળાએ કીધું બીજાનંદને કે ભાણેજ માગ આજ મારી છાતી ફાટે છે. મારી આટલી રીતિ સીધી મારા ગૌધન મારી ભેંસોના ખાધું જે માગવું હોય તે માગી લે. તારી કળાને માથે હું ઓળઘોળ થઈ જાઉં છું. બીજાનંદની પાંપણું ધરતી ખોતરવા માંડીએ. મામા મારે કઈ નથી માગવું. અરે ભાણેજ માગ આવી સમય ફરીવાર આવશે નહીં. ત્યારે કે મામા માગું તો આપશો? કે હા બાપ કેમ નહીં આપું, આપીશ. ત્યારે કે મામા પણ મામા બોલતા બીજાનંદના ગાલને માથે આઠ શરમની ચૂમકી ઉપડી આવી અને છેવટે માગ એમ જયારે કીધું વેદા ગોરવિયાળાએ ત્યારે બીજાનંદે કીધું કે મામા બીજું કઈ ન જોઈએ. મારી બેચાર જે ભેંસું છે એને દોવાળી આપો. હે મારી શેણીને તું માગસ? અને એમના બાપની આંખ ધમેલ તાંબા જેવી થઈ ગઈ. એ તોતા મારી શેણી જેવી દીકરી તને એમને આપી દઉં? ખબર નથી તને કે સુરવીરને એટલું સુંદરી મળે અને ત્યાં કોઈ સાહસિક માણસ હોય એને મળે, તારા જેવા રસુરને ન મળે. શેણી જોઈ છું ત્યારે કે મામા દેવી હોય તો શેણી દો, બીજું કઈ જોતું નથી મારે. ત્યારે કે ભાણેજ જા, આજનો દિવસ 12 મહિનાની વધાતી છું, બરાબર 12 મહિના પછી આ દિવસે 101 નવચાંદરી ભેંસું લઈને હાજર કર મારે ઘરે. તો શેણીને તું હથેવારે પરણીને હાલ્યો જાજે અને જો એક દી મોડું થાય 12 મહિના ઉપર તો ફરીવાર મારા ઉંમરને માથે પગ દઈશમાં. 101 નવચાંદરી ભેંસું મામા? કે હા 101 નવચાંદરી ભેંસું. અરે ફિકર નહીં. 1 વર્ષની અંદર ચાલ્યો આવું છું. એક નેસડે જઈશ અને બજાવીશ મારું જંતર. એક નવચાંદરી લઈ 6 મહિનામાં પાછો આવીશ. અને બીજાનંદ હાલી નીકળ્યો ઓથીડા ફલાણે. કણ જવળો થાને ગણે તો બીજાનંદ પાછો વળે. પોતાના પોથિયા ઉપર કલાન માંડી અને બીજાનંદ ચાલી નીકળ્યો ત્યારે શેણી ભીતની આડી બેઠી જંગલના તેતર પંખી ને કહે છે કે હે તેતર પંખી સુકન્ના દેનારા, તું ડાબો વળી જા તો મારો બીજાનંદ પાછો વળે.